પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે બીજો પિત્તર તેનો પહેલો અધ્યાય અને તેની 10મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. અને વચન આ પ્રમાણે છે: એ માટે ભાઈઓ, તમને મળેલું તેડું તથા પ્રભુએ કરેલી તમારી પસંદગી નક્કી કરવા માટે વિશેષ યત્ન કરો, કેમ કે જો તમે એવું કરો તો તમે કદી ઠોકર ખાશો નહીં. આમીન. આ પ્રભુનું વચન છે. બીજો પિત્તર તેનો પહેલો અધ્યાય 10મી કલમ. આજનો આપણો જે વિષય છે અને એ વિષય છે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન. ઘણા લોકો એવું માને છે, એવી માનસિકતા રાખે છે કે તારણ ઉદ્ધાર એ શક્ય નથી, એની ખાતરીની કોઈ શક્યતા છે નહીં અને તેની શોધ પણ કરી શકતા નથી, તે આપણે મેળવી શકતા નથી. આ પ્રમાણેની માન્યતા, માનસિકતા અને વિચાર ઘણા બધા લોકો ધરાવે છે. પણ આવી ખાતરી અને આવી માનસિકતા, આવી વિચારસરણી એ ઘમંડ દર્શાવે છે, એ અભિમાન દર્શાવે છે અને જાણે કે ઈશ્વરના શિક્ષણથી વિરુદ્ધની બાબત એ દર્શાવે છે. પણ ઈશ્વર અને ઈશ્વરના પવિત્ર વચનો આપણને જાહેર કરે છે કે ઉદ્ધાર તારણની ખાતરી મેળવવી એ શક્ય છે. અને જો આપણે તેની શોધ કરીએ, જો આપણે તેને શોધીએ, તેવી આજ્ઞા પણ આપણને પ્રભુના વચનોમાંથી પ્રાપ્ત થાય છે. અને જો આપણે તે બાબતનો નકાર કરીએ તો ઈશ્વરની અને ઈશ્વરના વચનોની અવગણના કરીએ છીએ અને આપણે આપણો ઘમંડ, અભિમાન અને અહંકાર એ આપણે દર્શાવીએ છીએ. અને આજનું વચન એટલે કે બીજો પિત્તર તેનો પહેલો અધ્યાય 10મી કલમ, પ્રભુનું વચન કહે છે: તમને મળેલું તેડું તથા પ્રભુએ કરેલી તમારી પસંદગી નક્કી કરવા માટે વિશેષ યત્ન કરો. બી મોર ડિલિજન્ટ ટુ કન્ફર્મ યોર કોલિંગ એન્ડ ઇલેક્ટ. તમે વિશેષ યત્ન કરો, તમે વિશેષ પરિશ્રમ કરો, મહેનત કરો, ઉદ્યમી બનો. શાના માટે? તમારું તેડું અને તમારી પસંદગી એની ખાતરી કરવાને માટે, નક્કી કરવાને માટે, કન્ફર્મ કરવાને માટે તમારે વધુ પરિશ્રમી, વધુ મહેનતુ, વધુ ઉદ્યમશીલ તમારે બનવું જોઈએ. અને કારણ પણ લખે છે, કેમ કે જો તમે એવું કરો તો, જો તમે આ પ્રમાણે કરો છો તો તમે કદી ઠોકર ખાશો નહીં. તે આપણને ઉદ્ધાર વિશે એની નિશ્ચિતતા અને ખાતરી કરવાનો આદેશ આ બીજો પિત્તર 1 અને 10 આપે છે. એ ઉદ્ધાર, એ તારણની ખાતરી કરવાની આજ્ઞા, આદેશ આ બીજો પિત્તર પહેલો અધ્યાય 10મી કલમ આપણને આપે છે. માટે જે લોકો એવું માને છે કે ઉદ્ધારની ખાતરી શક્ય નથી, પણ આજનું વચન બીજો પિત્તર 1:10 આપણને કહે છે કે આપણા ઉદ્ધાર વિશે આપણે ચોક્કસથી ખાતરી કરી લેવી જોઈએ. તે આદેશ છે, તે આજ્ઞા છે. અને લખ્યું છે, જો તમે એવું કરો તો. આપણને પ્રશ્ન થાય, એવું એટલે શું? કઈ બાબતો, કેવી ક્વોલિટીઝ એ વ્યક્તિમાં એ હોવી જોઈએ, કેવું વલણ એ વ્યક્તિ ધરાવતું હોવું જોઈએ? તો બીજો પિત્તર પહેલો અધ્યાય 5 થી 7 કલમમાં કેટલીક બાબતો લખેલી છે. વિશ્વાસ, કેટલાક શબ્દો લખેલા છે. વિશ્વાસની સાથે ચારિત્ર, ચારિત્રની સાથે જ્ઞાન, જ્ઞાનની સાથે સંયમ, સંયમની સાથે ધીરજ અને ધીરજની સાથે ભક્તિભાવ અને ભક્તિભાવની સાથે બંધુ પ્રેમ અને બંધુ પ્રેમની સાથે પ્રેમ જોડી દો. આ બધી બાબતો, આ બધી ક્વોલિટીઝ એ વ્યક્તિમાં હોવી જોઈએ. એટલે કે વિશ્વાસ, ચારિત્ર, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુ પ્રેમ અને પ્રેમ. આ બધી ક્વોલિટીઝ સાથે, આ બધી બાબતો સાથે વ્યક્તિએ, વિશ્વાસીએ એ જીવન અને વિશેષ આત્મિક ફળમાં એ વૃદ્ધિ કરવાના ભરપૂર પ્રયત્નો કરવા જોઈએ કે જેથી એ એના તેડા અને જે ઉદ્ધારની જે ખાતરી છે, એની જે પસંદગી છે, એમાં એ વધુ ચોક્કસ એ બની શકે, એ કન્ફર્મ કરી શકે. માટે આ બધી ક્વોલિટીઝ એ વ્યક્તિમાં એ હોવી જોઈએ. અને લખેલું છે, જો તમે એવું કરો તો તમે કદી ઠોકર ખાશો નહીં. એનો અર્થ એ થયો, ઇંગ્લિશમાં એક શબ્દ છે એપોસ્ટસી.
એનો અર્થ થાય છે વિશ્વાસમાં પીછેહટ અથવા વિશ્વાસનો ત્યાગ. જો એવું નહીં કરો તો તમે વિશ્વાસમાં પીછેહટ કરશો, તમે વિશ્વાસનો ત્યાગ કરશો, તમે ઈશ્વરનો ખ્રિસ્તનો તમે ત્યાગ કરશો અને એમ કરીને ઉદ્ધાર તમે ખોઈ બેસશો. માટે બીજો પિતર 1 અધ્યાય 10મી કલમ આપણને એક સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછવાને માટે આપણને પ્રેરણા આપે છે. શું એ આપણને ઈશ્વર તરફથી મળેલું તેડું અને એ પસંદગી, શું એની ખાતરી આપણી પાસે છે? એ પ્રશ્ન એ આપણે પૂછવો જોઈએ, કારણ કે એ સીધે આપણને એ તારણ તરફ આપણને દોરે છે. જો એ ખાતરી નહીં હોય અને જો એ વિશેષ ક્વોલિટીઝ જે 5 અને 7 કલમમાં જે લખેલી છે એ નહીં હોય તો આપણે તારણથી અળગા રહીશું, નાશનો ભોગ બનીશું. માટે એ પ્રશ્ન આપણે પૂછવો જોઈએ કે એ તેડું અને જે ઈશ્વરે કરેલી પસંદગી છે એ શું મેં મેં કન્ફર્મ કરી છે, એના માટે મેં વિશેષ પ્રયત્ન કર્યો છે? આ પ્રશ્ન આપણે પોતાની વ્યક્તિગત જાતોને પૂછવી જોઈએ. ટુ કન્ફર્મ યોર કોલિંગ એન્ડ ઇલેક્ટ, એન્ડ ઇફ યુ પ્રેક્ટિસ ધીસ ક્વોલિટીઝ યુ વિલ નેવર ફેલ. પ્રભુનું વચન બીજો પિતર 1 અને 10 આપણને એ પ્રશ્ન આપણી જાતને પૂછવાને માટે પ્રેરણા આપે છે. પ્રભુ આ વચનો શીખવા સમજ આપણે દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.